કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 ના પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલોમાં વર્તુળ વિશે શીખીશું. વર્તુળના જે પાયાના ખ્યાલો છે તેના વિશે આપણે જોઈશું. તો ચાલો મિત્રો આપણે જોઈએ. વર્તુળ વિશે શીખતા પહેલા આપણે વ્યવહારમાં વર્તુળનો ક્યાં ઉપયોગ થાય છે અથવા તો વ્યવહારમાં વર્તુળાકાર વસ્તુઓ ક્યાં ક્યાં જોવા મળે છે તે જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં એક ડાયલ આપેલું છે. તેમાં તે ડાયલ વર્તુળાકાર ધરાવે છે. બીજી ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે જે રમતગમતમાં વિજેતાઓ હોય છે તેને આપવામાં આવતા મેડલ એનો આકાર પણ વર્તુળાકાર હોય છે. તે ઉપરાંત આપણે આ ડીશને બહુ સારી રીતે ઓળખીએ છીએ. તમે જે મેચ જુઓ છો, બીજા ટેલિવિઝનના કાર્યક્રમો જુઓ છો, ત્યાં આ ડીશનો ઉપયોગ કરવામાં આવે છે. તે પણ વર્તુળાકાર છે. આ પણ ખૂબ જ જાણીતી વસ્તુ છે. સીડી અથવા ડીવીડી તે પણ વર્તુળાકાર ધરાવે છે. હવે વર્તુળાકાર વસ્તુઓ જોયા બાદ આપણને પ્રશ્ન થાય કે આપણે વર્તુળ બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? તો તમારા પાઠ્યપુસ્તકમાં વર્તુળાકાર બગીચો બનાવવા માટેની એક પ્રવૃત્તિ છે. તેને આપણે અહીં જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે બે તીર દર્શાવ્યા છે. આપણે એવું માનીએ કે બે લાકડીઓ છે, તેમાં કાળા રંગથી દર્શાવેલ તીરને એક લાકડી ફિક્સ કરી દઈએ અને એક દોરી વડે ગાળિયો બનાવીએ અને એ ગાળિયાનો બીજો છેડો, જે તમે ઉપર તરફ લાલ રંગનું તીર જોઈ શકો છો, તેની સાથે ગાળિયાનો બીજો ભાગ બાંધીને આપણે જે લાલ રંગનું તીર છે એને ફેરવતા જઈએ તો તમે જે સ્ક્રીન પર જુઓ છો તે પ્રકારે એક વર્તુળાકાર ભાગ તૈયાર થશે. આમ વર્તુળ રચવા માટે આ પ્રવૃત્તિ ઉપયોગમાં આવી શકે. તમે અહીં જોઈ શકો છો કે આકૃતિમાં એક વર્તુળ રચાયું અને જ્યાં કાળા રંગનો ભાગ એટલે કે આપણે જે લાકડી ફિક્સ કરી હતી પહેલા ગાળિયાવાળી, ત્યાં આગળ એક બિંદુ દર્શાવેલ છે. તમે કાગળ પર આવું વર્તુળ કેવી રીતે દોરી શકો એવો તમને પ્રશ્ન થતો હશે. તો તમારી કંપાસ પેટીમાં આકૃતિમાં જમણી તરફ દર્શાવેલ સાધન, જેને આપણે પરિકર વડે ઓળખીએ છીએ, તેનો ઉપયોગ કરીને તમે આવા વર્તુળની રચના કરી શકો. હવે વર્તુળની રચના થયા બાદ વર્તુળના કેટલાક પાયાના ખ્યાલો વિશે જોઈએ. અહીં વર્તુળ એ કોઈ ચોક્કસ બિંદુથી સરખા અંતરે ફરતા બિંદુઓનો માર્ગ છે. એટલે કે કોઈ ચોક્કસ બિંદુથી સરખા અંતરે જો તમે બિંદુઓ ગોઠવતા જાઓ તો બનતી રચના એ વર્તુળ છે. હવે વર્તુળના ભાગ વિશે જોઈએ. વર્તુળના જુદા જુદા ભાગો કયા છે? આ ખૂબ જ અગત્યના ખ્યાલો છે, એટલે બાળ દોસ્તો આને ખૂબ જ ધ્યાનથી સમજજો અને સાંભળજો. અહીં તમે જોઈ શકો છો કે એક વર્તુળ રચાય છે. તેની અંદર સી વડે એક બિંદુ દર્શાવેલ છે. આ બિંદુને કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો કેન્દ્ર કોને કહીશું? તો જે ચોક્કસ બિંદુથી સરખા અંતરે વર્તુળના બિંદુઓ આવેલા છે તે ચોક્કસ બિંદુને અહીં આપણી આકૃતિમાં સી વર્તુળનું કેન્દ્ર કહે છે. હવે વર્તુળના બીજા અગત્યના ભાગ વિશે વિચારીએ. તે છે વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા એટલે કેન્દ્રથી સરખા અંતરે આવેલ બિંદુઓથી વર્તુળ બને છે અને આ સરખું અંતર એ વર્તુળની ત્રિજ્યા છે. તમે જોઈ શકો છો કે બિંદુ સી થી એ સુધી એક રેખાખંડ પીળા રંગથી દર્શાવેલ છે. આ સી એ રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. તેવી જ રીતે સી થી બીજો રેખાખંડ બિંદુ બી સુધી દોરીએ તો તે પણ વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. અહીં તમે જોઈ શકો છો કે સીએ અને સીબી એ વર્તુળની ત્રિજ્યાઓ છે. અહીં ખાસ નોંધવું રહ્યું કે ત્રિજ્યા જે રેખાખંડ છે તેના
એક અંત્યબિંદુ તરીકે વર્તુળનું કેન્દ્ર હશે અને બીજા અંત્યબિંદુ તરીકે વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોઈ શકે. આ ખૂબ જ અગત્યની બાબત છે. હવે વર્તુળના અન્ય એક ભાગ વિશે વિચારીએ. અહીં તમે વર્તુળનું કેન્દ્ર જોઈ શકો છો. હવે જીવા, તો જીવા કોને કહીશું? તો જીવા એ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ છે. અહીં તમે જોઈ શકો છો કે વર્તુળ પરનું કોઈ એક બિંદુ P અને બીજું બિંદુ Q, તેને જોડતો રેખાખંડ આપણે દર્શાવ્યો છે. તે જ રીતે બીજું વર્તુળ પરનું કોઈ એક બિંદુ R લઈએ અને તેને વર્તુળ પરના બીજા કોઈ એક બિંદુ S સાથે જોડીએ તો આ રેખાખંડ RS બનશે. આમ આકૃતિમાં PQ અને RS એ જીવા દર્શાવે છે. હવે વર્તુળના અન્ય એક અગત્યના ખ્યાલ વિશે જોઈએ. તે ખ્યાલ છે વર્તુળનો વ્યાસ. હવે વર્તુળનો વ્યાસ એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે બિંદુ A અને બિંદુ B ને જોડતો એક રેખાખંડ, એટલે કે જેમ આગળ આપણે જોઈ ગયા તેને આપણે જીવા કહીએ છીએ. એ AB રેખાખંડ એ જીવા છે, પરંતુ આ જીવાની એક ખાસિયત છે. શું ખાસિયત છે બાળ દોસ્તો? બરાબર, આ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો અહીં વ્યાસ એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા. આપણી આકૃતિમાં વર્તુળનો વ્યાસ AB છે. વર્તુળનો વ્યાસ એ ત્રિજ્યા, અહીં તમે આકૃતિમાં જુઓ, ત્રિજ્યા CA અને ત્રિજ્યા CB એ બંનેની લંબાઈ કરતા વર્તુળનો વ્યાસ AB બમણી લંબાઈ ધરાવે છે. આકૃતિમાં AB એ વર્તુળનો વ્યાસ છે. હવે વર્તુળના અન્ય ખ્યાલ તરફ જઈએ. વર્તુળનો ચાપ. વર્તુળનો ચાપ એ વર્તુળનો જ એક ભાગ છે. વર્તુળ પર કોઈ એક બિંદુ N અને અન્ય કોઈ બિંદુ M, એને આપણે લઈએ અને એ બંનેને જોડતો એક ભાગ, પણ એ ભાગ વર્તુળનો જ ભાગ હોય તે આપણે અહીં જોઈ શકીએ છીએ કે M થી N ને આપણે જોડીએ તો તે ચાપ MN બને છે. ચાપ MN એ વર્તુળનો જ એક ભાગ છે. ચાપ MN ને અહીં તમે જોઈ શકો છો તેમ MN અને તેની ઉપર આપણે અર્ધવર્તુળાકાર સંકેત વડે દર્શાવી શકીએ છીએ, જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ છે. ચાપને કઈ રીતે દર્શાવી શકાય તે તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે વર્તુળના અન્ય એક ખ્યાલ વર્તુળના પરિઘ વિશે જોઈએ. વર્તુળની લંબાઈને તેનો પરિઘ કહે છે. હવે કોઈ એક બિંદુ A થી આપણે વર્તુળ દોરતા જઈએ છીએ તો ફરી પાછું એ બિંદુ પર આવતા આપણું વર્તુળ પૂર્ણ થાય છે. હવે તમને વિચાર આવશે કે આ વર્તુળની લંબાઈ કેવી રીતે માપી શકાય? તો ધારો કે તમારી પાસે એક દોરી છે. એ દોરીને કોઈ એક વર્તુળાકાર વાળીએ અને બંને છેડા જ્યાં સ્પર્શે એકબીજાને એ બંને છેડાને તમે માપપટ્ટી પર મૂકો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો એ દોરીની લંબાઈ તમે માપો તો તમે રચેલા વર્તુળનો પરિઘ તમે શોધી શકશો. બરાબર ને બાળ મિત્રો? હવે વર્તુળના અન્ય ખૂબ જ અગત્યના ખ્યાલ વિશે જોઈએ. આ ખ્યાલો આગળના ધોરણોમાં તમને ખૂબ જ ઉપયોગી થાય છે. એવો એક ખ્યાલ છે વૃતાંશ. વર્તુળની બે ત્રિજ્યાઓ અને ચાપથી ઘેરાયેલા ભાગને વૃતાંશ કહે છે. અહીં તમે જોઈ શકો છો કે આકૃતિમાં બે બિંદુઓ N અને M દર્શાવેલા છે. તેને જોડતી ત્રિજ્યાઓ આપણે દોરીએ. તે ત્રિજ્યા CN અને CM છે. હવે આકૃતિમાં ત્રિજ્યા CN, ત્રિજ્યા CM અને ચાપ NM
આ ત્રણેય વડે ઘેરાતો જે ભાગ છે તે ભાગને આપણે વૃતાંશ કહીશું, જે તમે અહીં આકૃતિમાં લાલ રંગ વડે દર્શાવેલો જોઈ શકો છો. હવે તમને પ્રશ્ન થતો હશે કે આને દર્શાવાય કેવી રીતે? જ્યારે આકૃતિમાં જ્યારે લખવું હોય ત્યારે કઈ રીતે લખી શકાય? તો અહીં તમે જુઓ કે આકૃતિમાં CNM જે ત્રણેય બિંદુઓ છે એ ત્રણેય બિંદુઓનો આપણે ઉપયોગ કરીશું. CNM જે છાયાંકિત ભાગ છે તે વૃતાંશ દર્શાવે છે. હવે અન્ય અગત્યનો ખ્યાલ એટલે કે વૃત્તખંડ. તો વૃત્તખંડ કોને કહીશું? વર્તુળની જીવા અને ચાપથી ઘેરાયેલા ભાગને વૃત્તખંડ કહે છે. અહીં તમે જોઈ શકો છો કે વર્તુળ પરના બે બિંદુઓ E અને F આપણને આપેલા છે. જો આ બે બિંદુઓને જોડવામાં આવે તો EF એક જીવા બનશે અને EF ચાપ પણ બનશે. તો જીવા EF અને ચાપ EF થી ઘેરાતો જે પીળા રંગનો પ્રદેશ છે તે ભાગને વર્તુળનું વૃત્તખંડ કહે છે. અહીં વૃતાંશ અને વૃત્તખંડનો તફાવત ખૂબ જ ધ્યાનમાં રાખવો જરૂરી છે. વૃતાંશ એ ત્રિજ્યાઓ અને ચાપથી ઘેરાતો પ્રદેશ છે, જ્યારે વૃત્તખંડ એ જીવા અને ચાપથી ઘેરાયેલો પ્રદેશ છે. આકૃતિમાં વૃત્તખંડને કઈ રીતે દર્શાવી શકાય? તો અહીં તમે જોઈ શકો છો કે ખંડ EF એટલે કે જીવા EF અને ચાપ EF થી ઘેરાતો ભાગ એટલે કે છાયાંકિત ભાગ વૃત્તખંડ દર્શાવે છે. જોઈને બાળ મિત્રો, વર્તુળના પાયાના ખ્યાલો જેવા કે કેન્દ્ર, ત્રિજ્યા, જીવા, વ્યાસ, વર્તુળનો પરિઘ ઉપરાંત ખૂબ જ અગત્યના ખ્યાલો જેવા કે વૃતાંશ અને વૃત્તખંડ વિશે આપણે જોયું. નમસ્તે મિત્રો, કેમ છો? આપણે જુદી જુદી વર્તુળાકાર વસ્તુઓથી ઘેરાયેલા છીએ. રોજિંદા જીવનમાં ઘણી બધી વર્તુળાકાર વસ્તુઓને આપણે ઉપયોગ પણ કરીએ છીએ. તો કઈ કઈ વર્તુળાકાર વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ? બોલો તો જરા. ચાલો આપણે જોઈએ. રોજિંદા જીવનમાં ઘણી બધી વર્તુળાકાર વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમ કે બિસ્કિટ, પિઝા, અને આ કેમ ભૂલાય, મમ્મીની રોટલી. જુઓ, રોટલી પણ વર્તુળાકાર છે અને એ જે ડીશમાં પડી છે એ પણ વર્તુળાકાર જ છે. મોંમાં પાણી આવ્યું ને? ચાલો બીજી વસ્તુઓ જોઈએ. મમ્મીની બંગડી, CD, DVD અને જુદા જુદા વાહનોના ટાયર, આ પણ વર્તુળાકાર જ હોય છે. એ જ રીતે ટાઇલ્સની ડિઝાઇન, ભોંયતળિયામાં જે વર્તુળાકાર ડિઝાઇનનો ઉપયોગ થાય છે એ પણ વર્તુળાકાર જ હોય છે. રકાબી અને શર્ટમાં લગાવવાના જુદા જુદા બટન, એ પણ વર્તુળાકાર જ હોય છે. આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ હોય છે જે વર્તુળાકાર હોય છે અને જેનો આપણે રોજિંદા જીવનમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. વર્તુળ વિશે આપણે આટલું શીખ્યા છીએ. વર્તુળ કેવી રીતે દોરાય, વર્તુળનું કેન્દ્ર અને વર્તુળના જુદા જુદા ભાગ. તો કઈ કઈ વસ્તુ આપણે શીખ્યા છીએ આપણે જરા જોઈ લઈએ. વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો વ્યાસ, વર્તુળની જીવા, ચાપ, વૃત્તખંડ અને વૃતાંશ, આ બધા વર્તુળના જુદા જુદા ભાગ છે અને આ તમામ ભાગ વિશે આપણે અગાઉના એપિસોડમાં શીખી ગયા છીએ. હવે આપણે એની પ્રેક્ટિસ કરી લઈએ. સ્વાધ્યાય 4.6. પ્રશ્ન: બાજુમાં આપેલી આકૃતિના આધારે કહો. જુઓ મિત્રો, અહીં એક વર્તુળની આકૃતિ આપેલી છે, વર્તુળના ભાગો પણ દર્શાવેલા છે અને ઘણા બધા બિંદુઓ દર્શાવેલા છે. તેને આધારે આપણે જવાબ આપવાનો છે. તો આપણે વર્તુળનું કેન્દ્ર બતાવવાનું છે. પહેલાં 3 ત્રિજ્યાઓ શોધી કાઢવાની છે, વ્યાસ દર્શાવવાનો છે, જીવા બતાવવાની છે, વર્તુળના અંદરના ભાગમાં રહેલા 2 બિંદુઓ બતાવવાના છે, બહારના ભાગનું બિંદુ બતાવવાનું છે, વૃતાંશ બતાવવાનો છે અને વૃત્તખંડ
દર્શાવવાનો છે. તો આટલી વસ્તુઓ આપણે આ આકૃતિના આધારે કહેવાની છે. તો કહી શકશો ને મિત્રો? હવે તો આપ શીખી ગયા છો. ચાલો જોઈએ. સૌથી પહેલાં વર્તુળનું કેન્દ્ર. તો આપણે વર્તુળ દોરવા માટે હંમેશા પરિકરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરિકરનો અણીવાળો ભાગ જે બિંદુ દર્શાવે એ આપણે વર્તુળનું કેન્દ્ર ગણીએ છીએ. આપેલી આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર છે બરોબર વચ્ચે રહેલું બિંદુ O. ત્યારબાદ 3 ત્રિજ્યાઓ જોઈએ. ત્રિજ્યાની વ્યાખ્યા આપણે શીખી ગયા છીએ કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું કોઈ પણ બિંદુ, આ બંને બિંદુઓને જોડતો રેખાખંડ એ આપણે ત્રિજ્યા તરીકે દર્શાવીએ છીએ. જુઓ તો આ આકૃતિમાં કઈ કઈ ત્રિજ્યાઓ છે. તો રેખાખંડ OA, રેખાખંડ OB અને રેખાખંડ OC, આ 3 ત્રિજ્યાઓ આપણે જોઈ શકીએ છીએ. તેના પછી વ્યાસ જોઈએ. ચલો કહો તો આપેલી આકૃતિમાં વ્યાસ ક્યાં છે? તો AC રેખાખંડ જે આપેલી આકૃતિમાં સૌથી મોટો રેખાખંડ દેખાય છે એ વ્યાસ છે. ત્યારબાદ જીવા જોઈએ. જીવાની વ્યાખ્યા આપણે જાણીએ છીએ. જીવા કોને કહેવાય? તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ એટલે જીવા. તો કઈ કઈ જીવા છે જુઓ તો ED રેખાખંડ અને AC રેખાખંડ, આ બંને રેખાખંડ જીવા છે. હવે તમે કહેશો કે AC રેખાખંડ તો વ્યાસ છે. તો હું કહી દઉં કે વ્યાસ એ પણ એક જીવા છે અને એવી જીવા છે કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. બીજા ભાગો જોઈએ. હવે વર્તુળના અંદરના ભાગમાં રહેલા બે બિંદુઓ આપણે દર્શાવવાના છે. તો જુઓ કયા બિંદુઓ અંદરના ભાગમાં છે. તો સૌથી પહેલાં તો વર્તુળનું કેન્દ્ર O એ વર્તુળના અંદરના ભાગમાં જ હોય એ સ્વાભાવિક છે. એ સિવાય બીજું એક બિંદુ છે P. તો આ બંને બિંદુઓ વર્તુળના અંદરના ભાગમાં છે. હવે બહારના ભાગનું બિંદુ એટલે વર્તુળાકાર પ્રદેશના બહારના ભાગમાં એક બિંદુ આપણને આકૃતિમાં દેખાય છે, તે છે બિંદુ Q. ત્યારબાદ વૃત્તાંશ. તો વૃત્તાંશ શું છે? તો વૃત્તાંશ એ વર્તુળાકાર પ્રદેશનો ભાગ છે. વૃત્તાંશ કોને કહેવાય? તો બે ત્રિજ્યાઓ OA અને OB, આ બે ત્રિજ્યાઓ અને ચાપ AB, આ ત્રણેય દ્વારા ઘેરાયેલો જે પ્રદેશ છે એ છે વૃત્તાંશ. તો OAB જે છાયાંકિત ભાગ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, ત્યાં લાલ રંગનું તીર પણ આપણે જોઈ શકીએ છીએ. તો OAB દ્વારા ઘેરાયેલો પ્રદેશ એ વૃત્તાંશ છે. હવે વૃત્તખંડ જોઈએ. વૃત્તખંડ એ શું છે? તો વૃત્તખંડ એ ED રેખાખંડ અને ED ચાપ દ્વારા ઘેરાયેલો પ્રદેશ છે. તો ખંડ ED જે છાયાંકિત કરેલો ભાગ છે એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. ત્યાં આગળ તીર દર્શાવેલું છે એ વૃત્તખંડ છે. બીજો પ્રશ્ન, શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? બરાબર સમજો મિત્રો. શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? શું આવશે જવાબ? હા, દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. ચાલો એનો પછીનો પ્રશ્ન, શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? આપણે અગાઉ આકૃતિ જોઈ એ આકૃતિ પ્રમાણે જવાબ આપો તો. શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? તો જવાબ આવશે ના, દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. તો કેવી જીવા વર્તુળનો વ્યાસ બને? તો જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તે જીવાને જ આપણે વર્તુળનો વ્યાસ કહીએ છીએ. ચાલો પછીનો પ્રશ્ન છે, વિધાનો ખરા છે કે ખોટા તે કહો. પહેલું વિધાન, વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે. જુઓ, વ્યાસની વ્યાખ્યા આપણે અગાઉ શીખી ગયા કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળનો વ્યાસ છે. હવે બે વ્યાસ આપણે લઈએ તો સ્વાભાવિક છે કે બંને ક્યાંથી પસાર થશે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થશે અને બંને વ્યાસ ક્યાં છેદશે? વર્તુળના કેન્દ્રમાં છેદશે. તો આ વિધાન કેવું છે? ખરું છે. બીજું વિધાન, વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. આપણે અગાઉની આકૃતિમાં જોયું
કે વર્તુળના અંદરના ભાગના બિંદુઓમાં વર્તુળના કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. એટલે આપણે કહી શકીએ કે સ્વાભાવિક રીતે જ વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. એટલે કે વિધાન સાચું છે. બીજો પ્રશ્ન, વર્તુળ દોરીને દર્શાવો. મિત્રો, વર્તુળ દોરતા આપ શીખી ગયા છો. પરિકરની મદદથી પરિકરની અંદર પેન્સિલ ભરાવી આપણે વર્તુળ દોરતા શીખ્યા છીએ. એ દોર્યા બાદ તેની અંદર આપણે વર્તુળનું કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ, વૃત્તાંશ, વૃત્તખંડ, વર્તુળના અંદરના ભાગનું બિંદુ, વર્તુળના બહારના ભાગનું બિંદુ અને વર્તુળમાં ચાપ આપણે દર્શાવવાનો છે. તો દર્શાવીએ. ચાલો જોઈએ. સૌથી પહેલાં શું કરશું? વર્તુળ દોરીશું. તો કેન્દ્ર તરીકે બિંદુ O લઈ આપણે વર્તુળ દોરી દીધું. હવે ત્રિજ્યા લઈએ. તો કેન્દ્રમાંથી એક રેખાખંડ એવી રીતે દોરવાનો કે જેનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ હોય. તો ત્રિજ્યા આપણે દોરીએ. ત્રિજ્યા થઈ OA. O એ વર્તુળનું કેન્દ્ર છે, એ વર્તુળ પરનું બિંદુ છે, તેથી OA રેખાખંડ એ આપણા આ વર્તુળની ત્રિજ્યા બની. ચાલો બીજી એક ત્રિજ્યા દોરીએ. OB રેખાખંડ. O એ વર્તુળનું કેન્દ્ર, B વર્તુળ પરનું બિંદુ, તેથી OB પણ આપણી બીજી ત્રિજ્યા બની. હવે જુઓ, સળંગ રેખાખંડ AB આપણે જોઈ શકીએ છીએ. એ શું છે? જીવા છે. અને કેવી જીવા છે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે. તેથી આપણે શું કહીશું? એને AB રેખાખંડને વ્યાસ કહીશું. તો આપણને વ્યાસ પણ મળી ગયો. હવે ત્રીજી એક ત્રિજ્યા દોરીએ. ત્રિજ્યા OC રેખાખંડ, એ પણ ત્રિજ્યા છે. જો 3 ત્રિજ્યા આપણે જોઈ શકીએ છીએ: OA રેખાખંડ, OB રેખાખંડ અને OC રેખાખંડ. હવે જુઓ, OB રેખાખંડ, OC રેખાખંડ આ બંને ત્રિજ્યાઓ છે. આ બંને ત્રિજ્યાઓ અને નીચે આપણે ચાપ જોઈ શકીએ છીએ. કયો ચાપ છે? તો ચાપ છે BC. તો OB રેખાખંડ, OC રેખાખંડ અને ચાપ BC આ ત્રણેય દ્વારા ઘેરાયેલો જે પ્રદેશ છે એને આપણે વૃત્તાંશ કહીએ છીએ. વૃત્તાંશ એ વર્તુળાકાર પ્રદેશનો ભાગ છે. હવે જુઓ, BC રેખાખંડ અને BC ચાપ એના દ્વારા ઘેરાયેલો જે ભાગ છે તેને આપણે વૃત્તખંડ કહીશું. વૃત્તખંડ એ શું છે? વૃત્તખંડ એ બીજું કંઈ નહીં પણ વૃત્તાંશનો જ એક ભાગ છે. જુઓ મિત્રો, વૃત્તાંશ OB રેખાખંડ, OC રેખાખંડ અને BC ચાપથી ઘેરાયેલો જે પ્રદેશ આખો છે એ વૃત્તાંશ છે, જ્યારે BC રેખાખંડ અને BC ચાપથી ઘેરાયેલો જે પ્રદેશ છે તે વૃત્તખંડ છે. જોયું ને મિત્રો, આપણે કેટલી સરસ રીતે વર્તુળ અને તેના જુદા જુદા ભાગો વિશે શીખ્યા. તો શું શું શીખ્યા મિત્રો? વર્તુળનું કેન્દ્ર, તેના પરથી વર્તુળ કેવી રીતે દોરાય એ શીખ્યા. વર્તુળની આપણે પ્રવૃત્તિ પણ કરી અને વર્તુળના જુદા જુદા ભાગો એટલે કે ત્રિજ્યા, વ્યાસ, ચાપ, જીવા, વૃત્તાંશ અને વૃત્તખંડ, આ ઉપરાંત વર્તુળના અંદરના ભાગનું બિંદુ અને વર્તુળના બહારના ભાગનું બિંદુ, આ બધી જ વસ્તુઓ આપણે જોઈ ચૂક્યા છીએ. તો મને લાગે છે કે હવે વર્તુળને લગતી કોઈ સમસ્યા હશે નહીં.